નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો ધોરણ 12 એકાઉન્ટ ની અંદર આપણે છેલ્લે લાસ્ટ ની અંદર કાચા નફાનો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર જોયો. બરાબર છે, એટલે કે દાખલા નંબર છેલ્લે આપણે 7 નો અભ્યાસ કર્યો. ત્યાર પછી દાખલા નંબર 8 નીચે આપેલી વિગતના આધારે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરની ગણતરી કરો. કયા ગુણોત્તર શોધવા છે આપણે? ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. જો જ્યારે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર શોધવાનું કીધું, આ બોર્ડની અંદર આઈએમપી દાખલો બોર્ડની અંદર આવો દાખલો પૂછાય છે કે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરની ગણતરી કરો. જો જે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર તમારે શોધવાનું, તો પહેલા તો આપણે બંનેના શું લખી નાખશું? સૂત્ર લખી. ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કે ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. આ સૂત્ર શું છે? ચાલુ ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર શું છે? લખી નાખો કે પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર છે પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકતો છેદમાં ચાલુ દેવા. હવે તમારે બે ગુણોત્તરમાં શું શું જોશે? તો કે ચાલુ મિલકત જોશે, ચાલુ દેવા જોશે, પ્રવાહી મિલકત જોશે અને ચાલુ દેવા જોશે. હવે જો શોધવાની રીત, કાં તમને રકમમાં બંને વસ્તુ આપેલી હોય, જો ચાલુ મિલકત અને ચાલુ દેવા જો સીધા જ તમને આપેલા હોય તો ડાયરેક્ટ લખી નાખવાનું. નકર આપણે જે સૂત્ર લખાય ત્યારે કીધું ભાઈ ચાલુ મિલકતમાં કેનો સમાવેશ થાય અને ચાલુ દેવામાં કેનો સમાવેશ થાય, એ આપણે તમને લખાઈ દીધું. ચાલુ મિલકતમાં કઈ મિલકતનો સમાવેશ થાય અને ચાલુ દેવામાં કયા દેવાનો સમાવેશ થાય. ચાલુ મિલકતમાં કેનો સમાવેશ થાય અને ચાલુ દેવામાં કેનો સમાવેશ થાય એ તમને મેં લખાઈ. બાકી ચાલુ મિલકત કહેવાય અને આ કહેવાય ચાલુ દેવા. એ આપણે જે સૂત્ર લખાય તે તમને લખાઈ. આને ચાલુ મિલકતમાં સાબરી ચાલુ મિલકત કહેવાય અને આ બધાય કહેવાય ચાલુ દેવા. જો આપણે રકમમાં આપ્યું હોય તો ડાયરેક્ટ સીધો સૂત્રમાં કિંમત જ મૂકવાની છે, પણ અહીંયા આપણને આપી નથી. જો દાખલા નંબર 8 માં તમને મિલકત અને દેવાની માહિતી કરેલી છે, એટલે કે ચાલુ મિલકત અને ચાલુ દેવા આપેલા છે નહીં. હવે ચાલુ મિલકત ને ચાલુ દેવા શોધો તો શું કરવાનું? તો કે જે તમે જોયું ચાલુ મિલકત એ ચાલુ મિલકતમાં લખવાનું, જે ચાલુ દેવું હોય એ લખવાનું ચાલુ દેવામાં. એનો કરવાનો થશે સરવાળો. ચાલો જો પહેલા એ પૂછે આપણને નીચે આપેલી વિગતમાં પહેલું પૂછે સ્ટોક. ચાલો સ્ટોક શું કે ચાલુ મિલકત કે ચાલુ મિલકત ના બાજુ આવે પણ એ ચાલુ મિલકત કહેવાય. તો કે આ લખો ચાલો સ્ટોક. તો ચાલુ મિલકત અને સ્ટોક કેટલો આપ્યો છે? તો કે 3 લાખ. ચાલો સ્ટોક આપ્યો છે 3 લાખ. ત્યાર પછી આપ્યા છે દેવાદાર. શું આપ્યું છે? દેવાદાર. ચાલો દેવાદાર કેટલા આપ્યા છે? 2,50,000. પણ દેવાદારો જે તમે લખો ત્યારે એમાંથી ગાયકાર અનામત હોય ને તો બાદ કરવી પડે. શું કરવી પડે? બાદ. એટલે કે જ્યારે આપણે દેવાદાર લખતા હોય ત્યારે ગાયકાર અનામત માઈનસ કરવાની. એટલે કે દેવાદાર કેટલા આપણે તો કે દેવાદારો જે કિંમત આપી હોય તે એમાંથી માઈનસ ગાયકાર અનામત આ રીતે લખાય. બરાબર છે? એટલે જો આપણે થોડું દૂર લખી 3 લાખ. ચાલુ
દેવાદાર કેટલા દેવાદારો જે લખો એમાંથી માઈનસ કરવાની કાલકા અનામત શું કરવાની બાદ જો દેવાદારો પ્લસ લેણી બેનો સરવાળો કરી માઈનસ કરી આપણે ડાયરેક્ટ કરી તોય ચાલે આપણે શું કરી ડાયરેક્ટ કરશું તોય ચાલશે તો દેવાદારો જે છે એમાં લેણી પ્લસ થાય પછી થાય કાલકા અનામત માઈનસ એટલે કે દેવાદારો જે લખીએ એમાં આપણે આ રીતના લખવું પડશે દેવાદારોની રકમ એમાંથી માઈનસ કરવાની કાલકા અનામત ઓકે દેવાદારો કેટલા આપ્યા છે 2,50,000 ને કાલકા અનામત આપ્યું છે 20,000 તો હવે દેવાદારો થયા કેટલા 2,30,000 કેટલા થયા 2,30,000 ટૂંકમાં દેવાદારો જે લખતા હોય એમાંથી કાલકા અનામતની રકમ તમારે માઈનસ કરી લખવું પડે દેવાદાર એટલે શું તો કાલકા અનામત જે છે એ રકમ બાદ કરવી પડે આ તો ખરેખર એવું થાય કે દેવાદારો પ્લસ લેણી થાય પછી માઈનસ કાલકા અનામત થાય દેવાદારોમાં લેણી કે પ્લસ કરવું પડે અને પછી કાલકા અનામતની રકમ માઈનસ કરવાની હોય એ દેવાદારમાં જ સમાવેશ થાય દેવાદારો પ્લસ લેણી માઈનસ કાલકા અનામત થાય દેવાદારો પ્લસ લેણી માઈનસ કાલકા અનામત ખરેખર એ લખો પણ આપણે આ લખશું તો એ ચાલશે બરાબર છે કે દેવાદારો લખતે એમાં કાલકા અનામત શું કરવું પડે બાદ કરી લખવું પડે તમે જે રકમ લખો એ કાલકા અનામત બાદ કરી લખો અથવા તમારે જાવ તો વિગત માઈનસ કોષ્ટક કરી લખવું વિગત પછી અહીંયા રકમ મૂક્યા અને અહીંયા રકમ આ બે કોલમ બનાવ્યા જે ડાયરેક્ટ લખી ડાયરેક્ટ અંદર લખીને અંદર લખીને પછી આવું કરવાનું ના તો ડાયરેક્ટ પછી લાઈન કરવાનો શરૂઆત બરાબર છે આ કોલમ બનાવે તો એ ચાલે કે ભાઈ વિગત અહીંયા લખવાનું સ્ટોક આવતો તે લખવાનું સ્ટોક ડાયરેક્ટ બાદ એટલે બાદ 3 પછી દેવાદારો આવતો નહીં લખવાનું દેવાદારો ની રકમ લખવાની અંદર લેણીમાં પ્લસ થાય 5 લખવાનું લેણી પછી એનો સરવાળો પછી આગળ જેને કહે કે કાલકા માઈનસ તો નહીં લખવાનું કાલકા અને પછી રકમ બાદ કરી પછી આવતો તો કે તમે આ કોષ્ટક પણ બનાવી શકો અથવા તો આવો કઈ ના તો આ ચાલુ મિલકત કે બરાબર કરી જેટલી મિલકતનો ડાયરેક્ટ સરવાળો કરો તો પણ ચાલે ડાયરેક્ટ સરવાળો કરો તો એ શું કરે ચાલે બરાબર છે તો આ રીતના દર્શાવ થાય ખરેખર રકમ અને રકમનું ખાનું બરાબર છે એક રકમનું ખાનું અહીંયા એક રકમનું ખાનું તમારે તૈયાર કરવાનું નિયમ બરાબર છે ચાલો તૈયાર પછી રોકડ અને રોકડ સમકક્ષ ચાલો શું કહેવાય ચાલુ મિલકત કહેવાય તો ત્યાં તો કે લખવાનું રોકડ અને રોકડ સમકક્ષ કેટલું આપ્યું છે 21 ચાલુ મિલકત જ કઈ આપી હોય કેમ કે મિલકત ને આ બાજુ લખી છે ને ત્યાર પછી ફર્નિચર ચાલો ફર્નિચર શું કહેવાય ચાલુ મિલકત તો કે નહીં ફર્નિચર કહેવાય આપણી મિલકત પણ કેવી કહેવાય કાયમી મિલકત કાયમી મિલકત આપણે ધ્યાનમાં લેવાની નહીં ત્યાર પછી દેવી મૂડી ચાલો દેવી મૂડી શું કહેવાય તો કે દેવી મૂડી આપણે દેવું કહેવાય ચાલુ દેવું દેવી મૂડી કેટલી એવી છે 60,000 ત્યાર પછી ટૂંકા ગાળાની લોન ટૂંકા ગાળાની આપણે ચાલુ દેવું છે પ્લસ થશે ટૂંકા ગાળાની લોન કેટલી એવી છે 40,000 ત્યાર પછી પૂછે લેણી લેણી શેમાં આવશે ચાલુ મિલકત કેળવણી આમાં સમાવેશ થશે લેણી મૂડી ખરેખર લેણી દર્શાવી ના આયા દેવાદારો પ્લસ લેણી માંથી માઈનસ કાલકા અનામત એની તમારી રીતના બાદ જે ચાલે લેણી આપણે લખના કેટલી છે 75 ચાલો કાલકા અનામત આપણે લખી નાખી છે તો કે આ
અગાઉથી ચૂકવેલ ખર્ચ શું કહેવાય? આપણે અગાઉથી ખર્ચ ચૂકવ્યો છે એડવાન્સમાં, ખર્ચ એડવાન્સમાં ચૂકવી દઈએ તો આપણું શું કહેવાય? લેણું. લેણું એટલે કે શું થાય? ચાલુ મિલકત. અહીં તો છે અગાઉથી ચૂકવેલ ખર્ચ. કેટલો છે? 60,000. લેણદારો શું કહેવાય? આપણું દેવાદારો ચાલુ મિલકત હતો, લેણદાર કહેવાય ચાલુ દેવ. તો લેણદારમાં ગાળવા ધનામાં કયો કે -1 થાય નહીં. ચલો લેણદાર એ પાછી 2,000. પછી પૂછે ખર્ચા ચૂકવવાના બાકી શું કહેવાય? ચૂકવવાનો બાકી ખર્ચ છે એટલે આપણું કહેવાય ચાલુ દેવ. કેટલા એકર છે? 50,000. ટૂંકમાં તમારે જે તમને માહિતી આપી સરળ ભાષામાં કહું તો આપેલ માહિતીમાં ચાલુ મિલકત અલગ કરી નાખવાની, ચાલુ દેવાદાર અલગ કરી નાખવાની, એનો કરવાનો ભાઈનો સરવાળો. જે કાયમી મિલકત કે બિન ચાલુ દેવ હોય તો એ ધ્યાનમાં લેવાના નહીં. એટલે મેં તમને સૂત્રમાં લખાયું છે કે ચાલુ મિલકતમાં કઈ કઈ મિલકતનો સમાવેશ થાય. તો ભાઈ ચાલુ મિલકતમાં આવી મિલકત જે છે ચાલુ મિલકત કહેવાય. રોકડ સિવાય કોઈ બેંક સિવાય કોઈ તે ચાલુ મિલકત જ કહેવાય. કે સ્ટોક જે ચાલુ મિલકત નથી ચાલુ મિલકત ના લખવાનું, ચાલુ દેવ નથી ચાલુ દેવ. તમે આ રીતે તમને યોગ્ય લાગે તો આ રીતે, અથવા તો તમે આ રીતે લખી શકો કે ચાલુ મિલકત કે નામ કરી નાખવાનું ચાલુ મિલકત, પછી બરાબર નીચે રીતે લખી નાખવાનું ચાલુ દેવ. ભાઈ જે ચાલુ મિલકત ને લખ્યું હોય પેલા સ્ટોકમાં તો પેલા સ્ટોક પ્લસ પ્લસ, પછી નીચે લખી નાખવાની રકમ. પણ એના કરતા બેટર છે તમે સીધા રકમ સામે લખી શકો. જે ચાલુ મિલકત નથી ચાલુ મિલકતમાં લખવાનું, ચાલુ દેવામાં શેમાં લખવાનું? ચાલુ દેવ. ચાલુ મિલકતમાં કેનો પ્રશ્ન છે? જમીન મકાન ફર્નિચર જે છે એ બધી કાયમી મિલકત કહેવાય. જમીન મકાન ફર્નિચર કોપી અદૃશ્ય મિલકત હોય કોઈ નો આવે. ચાલુ મિલકતમાં આ બધી મિલકત ચાલુ. પણ મેં ખાસ ધ્યાન રાખો કે જો એને ખાસી ચાલુ ગુણોત્તર શોધતી વખતે દેવાદારમાંથી ગાળકા અનામત માઈનસ થાય છે. દેવાદારમાંથી શું થાય છે? ગાળકા અનામત માઈનસ થાય છે. કે દેવાદારની જે રકમ લખી એમાં ગાળકા અનામત બાદ કરી રકમ લખવાની થાય. ઈ જે છે ને એ દેવાદારો કહેવાય કાયદેસર. કે દેવાદાર માઈનસ ગાળકા અનામત જે આપણે સૂત્રમાં લખી છે કે દેવાદાર રકમ વિના લખી પછી માઈનસ કરી ગાળકા અનામત, એ જે રકમ હોય એ રકમ તમારે બહાર જવા દેવાની. એટલે એક આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાનું છે. હવે શું કરવાનું? બેનો બનાવવાનો સરવાળો. ચાલુ દેવા અને ચાલુ મિલકત એ જે છે આપણા ચાલુ મિલકત કે આ કહેવાય ચાલુ દેવા. ચલો ચાલુ લખી છે 1,2,3,50,000. ચલો ચાલુ મિલકત નો કરો 3,00,000 પ્લસ 32 પ્લસ 21 પ્લસ 75,000 પ્લસ 60,000. તો કે ચાલુ મિલકતનો સરવાળો કેટલો થયો? 7,85,000. ચલો આપણે કહીએ ચાલુ મિલકત અને આ મેં આપણે ચાલુ દેવા. ચાલો અમે લખી નાખો ચાલુ મિલકત કેટલી મેળવી? 7,85,000. ચાલુ દેવા કેટલા મળ્યા? 3,50,000. 7,85 ભાગ્યા 3,50. જવાબ આવ્યો 2.24. જવાબ કઈ રીતે દર્શાવે તો જેમ કરી 2.24 જેમ 1. 2.24 જેમ 1. હવે આપણે આ કયો ગુણોત્તર સીધો? ચાલુ ગુણોત્તર, જેમાં ચાલુ મિલકત અને ચાલુ દેવાનો આપણે જે રકમ આપી છે એમાંથી બંનેને અલગ કરી બંનેનો કર્યો સરવાળો. હવે પ્રવાહી ગુણોત્તરમાં શું થાય? પ્રવાહી મિલકત છેદમાં ચાલુ દેવા. ચાલુ દેવા આપણે શોધ્યા છે કેટલા એવા? 3,50,000 રૂપિયા એવા. હવે પ્રવાહી મિલકત એટલે શું? આપણે કીધું કે પ્રવાહી મિલકતનો સમાસ કેનો થાય? કે પ્રવાહી મિલકત એટલે આપણે કીધું કે પ્રવાહી મિલકતનો કેનો
એ સિવાયની જે ચાલુ મિલકત આવતી બધી ચાલુ મિલકત એટલે અહીંયા આપણે પ્રવાહી મિલકત સુધી શું કરે તો કે આપણે ચાલુ મિલકત આપી છે કેટલી આપી છે તો કે ચાલુ મિલકત આપણે મેળવી 7,85,000 ચાલુ મિલકત કેટલી મેળવી 7,85,000 પછી જો ગણતરી ખાસ તમારે દર્શાવવાની આ ને જે આ બધી ગણતરી છે તે પ્રવાહી મિલકતનો તો કે જે ચાલુ મિલકત 7,85,000 બરાબર ચાલુ મિલકતનો સરવાળો કેટલો સરવાળો થયો તો કે 7,85,000 થયો હવે પ્રવાહી મિલકતમાં આપણે કીધું શું સમાવેશ થાય તો કે સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા બે નો આવે ઈ સિવાયની બધી તો આમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ શું કરી નાખાય માઈનસ કરે બધાનો સરવાળો કરો કે ભાઈ જે ચાલુ મિલકતનો સરવાળો થયો એમાં સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ કાઢે સ્ટોક કેટલો છે તો કે -3 લાખ અને અગાઉથી ચૂકવેલ ખર્ચ છે 60 ટૂંકમાં 7,85,000 માંથી આ સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ કરી નાખો માઈનસ તો કે હવે કેટલી મેળવી છે 4,25,000 અથવા તો તમે આ દેવાદાર રોકડ સમકક્ષ અને દેણી આ ત્રણનો સરવાળો કરો તો તમને આટલા પણ આ કાંઈ વાંધો 3 છે એટલે એના માટે શું કરો જે પ્રવાહી મિલકત શોધી જો ખાલી પ્રવાહી ગુણોત્તર જ કીધો તો આપણે સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ નહીં એ શ્રેણી જે ચાલુ મિલકત છે આપણે સરવાળો કરી શકીએ પરંતુ આપણને જ્યારે બે ગુણોત્તર સાથે કીધા હોય તો આપણે ચાલુ મિલકત તો શોધી જ હોય તો કે આપણે ચાલુ મિલકતનો સરવાળો કરેલો હોય રકમની અંદર બરાબર છે તો એના પર પ્રવાહી મિલકત શોધી તો જે ચાલુ મિલકતનો જે સરવાળો કર્યો હોય એમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચનો શું કરી નાખવાના માઈનસ કેટલી મેળવી પ્રવાહી મિલકત તો કે 4,25,000 કેટલી મેળવી 4,25,000 છેદમાં ચાલુ દેવા એમાં જોઈએ કેટલા હે 3,50,000 ચાલો 4,25,000 ભાગ્યા 3,50,000 તો કે 1.21 કેટલું જવાબ આવ્યો 1.21 પાછળના છેદ કરી 1 ચાલો આ મેળવ્યો આપણે ચાલુ ગુણોત્તર આ જેનો પ્રવાહી ગુણોત્તર આમાં શું યાદ રાખવું છે બીજું કંઈ નથી પણ આપણે ખાસ એ યાદ રાખવું કઈ કઈ મિલકતનો સમાવેશ ચાલુ મિલકતમાં થાય કઈ મિલકતનો સમાવેશ પ્રવાહી મિલકતની અંદર થાય છે કઈ ક્રિયા દેવાનો સમાવેશ ચાલુ દેવામાં થાય છે એ વસ્તુ જે છે ખાસ મુખ્ય જે બાબત છે એ આ છે કઈ ચાલુ મિલકત કહેવાય અને કેને ચાલુ દેવા કહેવાય મુખ્ય વસ્તુ આ છે એ આપણને ખાસ આવડવું જોઈએ બરાબર છે કેનો સમાવેશ ચાલુ મિલકતમાં થાય અને કેનો સમાવેશ ચાલુ દેવામાં થાય એ કઈ રીતના મેળવવો એ આપણને આવડવું જોઈએ બરાબર છે ચલો ત્યાર પછી આપણે દાખલા નંબર જોઈએ ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર આપણે જોયું ચાલુ મિલકતમાં કેનો સમાવેશ અને ચાલુ દેવામાં એ તમારે સૂત્રમાં જે મેં લખાયું છે તમારે પાકું કરવું પડશે કે આવી મિલકતને ચાલુ મિલકત કહેવાય આવા દેવાને ચાલુ દેવા કહેવાય તમારે એનો શું કરવાનો છે ખાલી સરવાળો ચલો ત્યાર પછી દાખલા નંબર આપણે જોઈ 15 દાખલા ત્યાર પછી આપણે દાખલા નંબર જોશું 15 વચ્ચેના જે દાખલા છે તમારે કોર્સમાં છે નહીં બરાબર છે સીધો દાખલા આપણે 15 બતાવશું દાખલા નંબર 15 એક કંપની લિમિટેડની નીચેની વિગત પરથી સ્ટોક ઉતલો અથવા તો સ્ટોક ચલણ ગણો અજો સ્ટોક ઉતલો ગણવાનો કે સ્ટોક ચલણ ગણ કે સ્ટોક ટર્નઓવર આ બધી જ વસ્તુ સેમ છે શું થયું સેમ વસ્તુ અને આપણે શું શોધવાનું છે સ્ટોકનો ઉતલો એટલે સ્ટોક ચલણ જો સ્ટોક
શું છે તો કે સ્ટોકનું ઉતરાનું સૂત્ર છે સ્ટોક ચલન દર કે સ્ટોક પુત્ર જે ગયો તે એનું સૂત્ર છે સ્ટોક ચલન દર બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક આવું સૂત્ર છે વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક હવે જો અહીંયા આપણને શું માહિતી આપી છે અહીંયા આપણને કઈ કઈ માહિતી આપેલી છે એ આપણે જોડે જો અહીંયા આપણે આપ્યું છે શરૂનો સ્ટોક પછી આપ્યું છે વેચાણ શું આપ્યું છે વેચાણ પછી આપ્યું છે ખરીદીના ખર્ચા પછી આપણે આપ્યું છે આકર સ્ટોક ત્યાર પછી પાછે ખરીદી અને ત્યાર પછી આપ્યું છે મજૂરી બરાબર છે આપણી પાસે આટલી માહિતી છે શરૂનો સ્ટોક વેચાણ આખર સ્ટોક ખરીદી અને મજૂરી શોધવાનું શું છે સ્ટોક ચલન દર હવે જો હવે આપણે પહેલા તો આ બે વસ્તુ છે વેચાણ માલની પડતર અને સરેરાશ સ્ટોક સરેરાશ સ્ટોક શોધવાનું સૂત્ર શું છે એ આપણે લખ્યું સરેરાશ સ્ટોક બરાબર સૂત્ર શું છે સરેરાશ સ્ટોકનું તો કે શરૂ સ્ટોક પ્લસ આકર સ્ટોક ભાગ્યા 2 એટલે આપણે શું કરીએ સરેરાશ સ્ટોક ચાલો શરૂ સ્ટોક આપણે આપ્યો છે કેટલો આપ્યો છે તો કે શરૂઆતનો સ્ટોક છે 3,50,000 આખો સ્ટોક આપ્યો છે 2,50,000 કેટલો આપ્યો છે 2,00,000 ભાગ્યા 2 ચાલો 3,50 + 2,50 એટલે 6,00,000 ભાગ્યા 2 તો સરેરાશ સ્ટોક કેટલો મળ્યો 3,00,000 તો આપણે સરેરાશ સ્ટોક જોઈ ગયો કેટલો 3,00,000 રૂપિયા હવે આપણે શું જોશે વેચેલ માલની પડતર જો આપણે દાખલામાં આપી છે તો કે દાખલામાં આપણે વેચેલ માલની પડતર નથી આપી છે તો કે ના વેચેલ માલની પડતર આપણને દાખલાની અંદર આપેલી છે નહીં સોરી જો કે રકમ વાંચી કે ભૂલથી મેં 16 માં દાખલા રકમ વાંચી તો આપણે જોવાનું છે 15 માં દાખલો સોરી 16 માં દાખલા રકમ વાંચી કે ભાઈ આપણને આપ્યું શું 15 તો કે વેચાણ આકર સ્ટોક શરૂ સ્ટોક ખરીદી કાચા નફાનો દર આપણને આટલી માહિતી આપેલી છે દાખલા 15 શું આપ્યું છે વેચાણ આપ્યું છે આકર સ્ટોક આપ્યો છે શરૂઆતનો સ્ટોક આપ્યો છે ખરીદી આપી છે અને કાચા નફાનો દર આપ્યો છે શું આપ્યું છે કાચા નફાનો દર હવે આપણે આ દાખલામાં આપણે સરેરાશ સ્ટોક જે શોધ્યો શરૂ સ્ટોક પ્લસ આકર સ્ટોક ભાગ્યા 2 એના પર શું શોધ્યું આપણે તો કે સરેરાશ સ્ટોક શોધ્યો હવે આપણે શું જોશે વેચેલ માલની પડતર જોશે આપણે શું જોશે વેચેલ માલની પડતર એ વેચેલ માલની પડતર શોધવી હોય તો આપણને સૂત્ર વેચેલ માલની પડતર સૂત્ર કયું વાપરશું તો કે વેચાણ જો વેચેલ માલની પડતર શોધવી છે આપણે શું જોશે વેચેલ માલની પડતર આપણે સરેરાશ સ્ટોક શોધી રકમમાં શરૂ સ્ટોક અને આકર સ્ટોકની સરાસરી લીધો એને કહેવાય સરેરાશ સ્ટોક જે આપણે લીધો જો વેચેલ માલની પડતર શોધ આપણે એક વેચાણ અને કાચા નફાનો દર આપ્યો છે શું આપ્યું છે વેચાણ અને કાચા નફાનો દર આપણને તો વેચેલ માલની પડતર કેટલા જતો કે વેચાણ માઈનસ કાચો નફો કરો એટલે શું જોડે વેચેલ માલની પડતર વેચાણમાંથી કાચો નફો માઈનસ કરો એટલે તમને જડે વેચેલ માલની પડતર અને વેચાણ આપ્યું છે 30 લાખ કેટલું આપ્યું છે 30 લાખ
આપણે વેચેલ માલની પડતર શોધવી છે. પણ વેચાણ આપણે આપ્યું છે 30 લાખ માઈનસ જો કાચો નફો નથી પણ કાચા નફાની ટકાવારી આપી છે. કેટલી આપી છે? 30%. આપણે કાચા નફાનું જે સૂત્ર છે કાચો નફો બરાબર કાચો નફો દર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. એમાં તમને કાચો નફો જડે તો કે કાચા નફાનો દર કેટલો છે? 30%. તો કે આના 30% કાચો નફો કેટલો હોય? 9 લાખ. કેટલો હોય? 9 લાખ. વેચાણ માલની પડતર 30 લાખ માઈનસ 9 લાખ કેટલી જડશે? 21 લાખ. કેટલો મળશે? 21 લાખ. ફરીથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને રકમની અંદર વેચાણ માલની પડતર શોધવા માટે બરાબર છે વેચાણ આપ્યું છે અને આપણે ખબર વેચાણ માલની પડતર સૂત્ર કેટલા છે? 3. વેચાણ માઈનસ કાચો નફો અથવા વેચાણ પ્લસ કાચી ખોટ અથવા તો શરૂઆતના સ્ટોક હોય છે લાંબુ સૂત્ર છે તે. હવે અહીંયા આપણે વેચાણ માલની પડતર આ સૂત્ર લખ્યું વેચાણ માઈનસ કાચો નફો. શા માટે? તો કે આપણી પાસે વેચાણ એટલું છે 30 લાખ રૂપિયા. એમાંથી કાચા નફાના આપણે દરની ટકાવારી એટલે કાચા નફાનો દર કેટલો છે? 30%. હંમેશા ટકાવારી કેના પર કરાય? વેચાણ ઉપર જે ટકાવારી અથવા તો આપણે જે સૂત્ર લખતા કાચા નફાના દરનું કાચા નફાનો દર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. આવો આપણે સૂત્ર લખતા તે સૂત્રમાં કાચા નફાનો દર એવું છે વેચાણ એવું છે તો કાચો નફો આપણને મળી શકે. એટલે કે કાચા નફાનો દર જે આપ્યો છે તે વેચાણ ઉપર દર એટલે 9 લાખ રૂપિયા આપણે શું મળશે? કાચો નફો દર કેટલો આપ્યો છે? 30%. કેટલો આપ્યો છે? 30%. કેવી રીતના કહ્યું તો 30 લાખના 30% કહ્યા. શું કહ્યા? 30 લાખના 30%. આપણે વેચાણ માલની પડતર કેટલી જડી? 21 લાખ. ચાલો સૂત્રમાં મૂકજો. વેચાણ માલની પડતર મળી 21 લાખ. સરેરાશ સ્ટોક મળ્યો 3 લાખ. તો કે 3 લાખ માંગી 21 લાખ એટલે 7 વખત. પાછળ શબ્દ શું લખવાનો? વખત. જવાબની પાછળ વખત શબ્દ આવે. શું આવશે? વખત. એટલે આ શબ્દ ભૂલાવવો જોઈએ ખાસ. તમે પાછળ જોવાનો વખત લખવું પડે છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર જોઈ 16. દાખલા નંબર 16. ચાલો એમાં શું શોધવાનું છે? જો દાખલા નંબર 16 વાય કંપની લિમિટેડની નીચેની વિગત પરથી સ્ટોક ચલણ દર શોધો. શું શોધવાનું છે? સ્ટોક ચલણ દર આપણે મેળવવાનો છે. તો સ્ટોક નું સૂત્ર થશે સ્ટોક ચલણનું વેચાણ માલની પડતર પ્લસ સરેરાશ છેદમાં સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક કેવી રીતના જડે? તો કે સરેરાશ સ્ટોક નું સૂત્ર છે સરેરાશ સ્ટોક બરાબર સૂત્ર એ આવશે સરેરાશ સ્ટોક બરાબર શરૂ સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2. ચાલો આપણે શરૂ સ્ટોક કેટલો આપ્યો છે 16 માં દાખલામાં? તો કે શરૂ સ્ટોક છે 2 લાખ અને આખર સ્ટોક છે 50. તો ચાલો શરૂ સ્ટોક 2 લાખ આખર સ્ટોક આપ્યો 1 લાખ 50 લાખ ભાગ્યા 2. ચાલો 2 લાખ પ્લસ 1 50 2 ને 1 3 લાખ 50 લાખ ભાગ્યા 2. 3 50 ભાગ્યા 2 એટલે 1 લાખ 75. આપણે શું જોયું? સરેરાશ સ્ટોક. હવે આપણે જોશે વેચાણ માલની પડતર. શું જોશે? વેચાણ માલની પડતર. ચાલો વેચાણ માલની પડતર કેટલા સૂત્ર છે? 3. એમાં આપણે શું શોધ્યું છે? જો આપણને દાખલા નંબર 16 ની અંદર વેચાણ આપ્યું છે, શરૂ સ્ટોક આપ્યા છે, ખરીદીના ખર્ચા આપ્યા છે, આખર સ્ટોક આપ્યું છે, ખરીદી આપી છે, મજૂરી આપી છે. તો કે વેચાણ માલની પડતર વેચાણ માઈનસ કાચો નફો સૂત્રનો ઉપયોગ કરી વેચાણ માઈનસ કાચો નફો. તો આપણી પાસે કાચો નફો છે જે આપણી પાસે છે નથી. વેચાણ પ્લસ કાચી ખોટનો સૂત્રનો ઉપયોગ કરી તો કાચી ખોટ જોઈએ. રકમમાં છે તો કે નથી આપણે શોધી શકતા નથી. તો ત્રીજું સૂત્ર
શરૂ સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઈનસ આકર્ષક આ વેચાણની પડતર શોધવાનું ત્રીજું સૂત્ર છે જો કાચો નફો કે કાચી ખોટ તમારી પાસે ન હોય વેચાણ અને કાચો નફો કે કાચી ખોટ ન હોય તો વેચાણ માલની પડતર આ સૂત્રથી શોધી શકીએ છીએ શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઈનસ આખર સ્ટોક આ સૂત્રથી શું શોધી શકીએ છીએ વેચેલ માલની પડતર શું શોધી શકીએ છીએ વેચેલ માલની પડતર આમાં જે કિંમત આપી છે લખી ચાલો શરૂઆતનો સ્ટોક કેટલો આપ્યો છે તો કે શરૂઆતનો સ્ટોક આપ્યો છે 2 લાખ પ્લસ ખરીદી કેટલી આપી છે આપણે રકમમાં તો કે 22 લાખ ખરીદીના ખર્ચા કેટલા આપ્યા છે 1 લાખ પછી જે મજૂરી આપી છે તમે છેલ્લે શું આપ્યું છે મજૂરી એ મજૂરી આ ખરીદીના ખર્ચામાં જ તે દેતા છે એ ખરીદીનો જ ખર્ચ કહેવાય તો મજૂરી પ્લસ લખો તોય ભલે અથવા તો ડાયરેક્ટ ખરીદીના ખર્ચામાં એમને લખી નાખો તોય ચાલશે મજૂરી કેટલી આપી છે 2,50,000 અને આખર સ્ટોક આપ્યો છે 1,50,000 ચાલો આ સૂત્રમાં આપણે જે દાખલાની અંદર જે કિંમત તમને આપી છે એ દરેક કિંમતો આપણે મેળવી હવે આપણે આનો સરવાળો 2 લાખ પ્લસ 22 ને 24 ને 25 અને 27,50,000 માંથી 1,50 જાય તો કે 27,50,000 કેટલા આવશે તો કે 26 લાખ કેટલા આવશે 26 લાખ આપણે વેચાણ માલની પડતર કેટલી જેવી 26 લાખ ચાલે સૂત્રમાં કિંમત સુધી વેચાણ માલની પડતર તો કે 26 લાખ ભાંગ્યા તો કે સરેરાશ તો કેટલો મળ્યો 1,75,000 ચલો 26 લાખ ભાંગ્યા 1,75,000 તો કે આપણને 26 લાખ ભાંગ્યા 1,75,000 એટલે મળ્યા 14.86 પાછળ શું લખવાનું વખતો એ શબ્દ ભૂલવાનો નથી ચાલો આપણે આ શોધો સ્ટોક ચલણ બરાબર જેમાં મેઈન બે વસ્તુ વેચાણ માલની પડતર અને સરેરાશ સ્ટોક એ તો શોધાય એ તો સેમ જ છે પણ વેચાણ માલની પડતર જે છે એ કા વેચાણ માઈનસ કાચો નફો કઈને શોધાય અથવા તો જે આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે આ સૂત્રથી વેચાણ માલની પડતર શોધવામાં આવે એટલે કે વેચાણ માલની પડતર જે રકમમાં તમને આપ્યું એમાં કઈ રીતનો ઉપયોગ કરવો એ તમારે જોવાનું હોય છે કે ભાઈ વેચાણ માલની પડતર કઈ રીતના આપણે શોધવી કયા સૂત્રનો ઉપયોગ કરવો એ તમારા માટે મહત્વનું છે કે વેચાણ માલની જે પડતર છે એ કયા સૂત્રથી આપણે શોધશું એ ખાસ વિદ્યાર્થી મિત્રો જોડ છે જો આ બધી માહિતી તો આ જ સૂત્રથી શોધવાનું પણ જો વેચાણ અને કાચો નફો આપણને આપ્યો હોય તો વેચાણ માલની પડતર વેચાણ માઈનસ કાચો નફો ચાલો બરાબર છે આપણે અત્યારે કેટલા ગુણોત્તર જોયા 3 ગુણોત્તર એક ચાલુ અને એક પ્રવાહી ગુણોત્તર અને આપણે જોઈએ સ્ટોક ચલણ દર બરાબર છે હવે આપણે 3 ગુણોત્તર બાકી રહ્યા બરાબર છે અત્યારે આપણે પાછા 3 ગુણોત્તર અભ્યાસ કર્યો એમાં ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર જે છે આઈએમપી દાખલો છે આપણને ખબર પડી જોઈએ કઈ ચાલુ મિલકત કહેવાય અને કેનો સમાવેશ ચાલુ દેવામાં થાય એ વસ્તુ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ બરાબર છે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય આ ગુણોત્તરની અંદર તો તમે મને પૂછી શકો છો ચાલો